ધરોઈ ડેમમાંથી વધુ 64,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સાબરમતી નદીમાં 64,000 ક્યુસેક પાણી છોડાયું છે। સતત વરસાદને પગલે પાણીની આવકમાં વધારો નોંધાયો। સાબરમતી નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું। નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। સંવાદદાતા નીતિન પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નીતિન, સતત વરસાદ વરસી રહ્યો છે, નદીઓ જે છે તે બે કાંઠે વહી રહી છે અને નવા નીરની આવક પણ સતત નોંધાઈ રહી છે, ત્યારે નદી કાંઠાના ગામો માટે શું એલર્ટ આપવામાં આવ્યું છે અને શું છે પરિસ્થિતિ હાલ ત્યાં? સાબરકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં વિરત વરસાદ વરસી રહ્યો છે ને જેના જ પગલે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। રૂલ લેવલ જાળવવા માટે આજે સવારે વધુ 64,000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડી દેવામાં આવ્યું છે। પાણી છોડ્યા બાદ 4 જિલ્લાના જે નદી કિનારા વિસ્તારમાં જે ગામડા આવેલા છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે। વહીવટી તંત્રએ આ ગામડાના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ વચ્ચે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના અન્ય જળાશયો પણ પાણીની આવક જોવા મળી રહી છે। જી, ધન્યવાદ જાણકારી માટે।